અખંડાનંદ સ્વામી. અખંડાનંદ સ્વામી શ્રીજી મહારાજના પરમહંસ હતા. તેમના નામ અખંડાનંદ પ્રમાણે તેઓ હંમેશા આનંદમાં રહેતા. સદાય શ્રીજી મહારાજની મૂર્તિને યાદ કરતા અને તેમનું નામ જપતા. એકવાર તેઓ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. જતા જતા રસ્તો ભૂલ્યા અને એક ગાઢ જંગલમાં જઈ ચડ્યા. જંગલમાં હિંસક પ્રાણીઓના અવાજો સંભળાતા હતા. તેઓ થોડા સાવધાન થયા. ત્યાં તો સામેથી એક વાઘ આવતો દેખાયો. વાઘ તેમના રસ્તે સામે જ ચાલ્યો આવતો હતો. સ્વામીએ વિચાર્યું, આજે તો ચોક્કસ મોત આવ્યું જ સમજો. આ વાઘ મારો કોળિયો કરી જશે. પછી તેમણે વિચાર્યું, આખરે એકવાર તો ધામમાં જવાનું જ છે, તો આજે જ શા માટે નહીં? અને વળી મારું આ શરીર આ વાઘનો ખોરાક બનશે તો મને પુણ્ય જ મળશે. આ પ્રમાણે તેમણે હિંમત રાખી અને ડર્યા વગર વાઘની સામે ગયા. અખંડાનંદ સ્વામીએ વિચાર્યું કે હું તો આત્મા છું. આત્મા તો અમર હોય છે, ક્યારેય મરતો નથી. મારે મોતની શા માટે ફિકર કરવી જોઈએ? મારું નામ અખંડાનંદ, એટલે કે હંમેશા આનંદમાં રહેનારો. મારો આનંદ કોણ છીનવી શકે? આમ વિચારી તેઓ વાઘની સામે જઈને ઉભા રહ્યા. વાઘે તેમને મારવા માટે પંજો ઉગામ્યો, પણ સહેજ પણ બીક રાખ્યા વગર સ્વામી તો શ્રીજી મહારાજનું નામ લેતા જ રહ્યા. પણ કોણ જાણે કેમ વાઘને ભગવાનનો કોઈ સંકેત થયો હોય તેમ તેણે પોતાનો પંજો નીચે મૂકી દીધો અને અખંડાનંદ સ્વામીના ચરણોમાં ડાયો ડમરો થઈને બેસી ગયો. થોડી વાર બાદ તે ઊભો થયો અને હળવેથી જંગલમાં અદૃશ્ય થઈ ગયો. તો બાળમિત્રો, આપણે પણ હંમેશા યાદ રાખવું કે શ્રીજી મહારાજ આપણી સાથે જ છે. આપણે તેમને યાદ કરીએ તો તેઓ પણ આપણને જરૂર યાદ કરે છે અને આપણી રક્ષા કરે છે.